આજે આપણે બનાવશું બીટ ખજૂરની બરફી। એના માટે મેં બીટ ખમણીને લીધેલા છે, ખજૂરના ઠળિયા કાઢી લીધેલા છે, દૂધ અને ઘી લીધેલું છે। હવે આપણે ગેસ પર ઘી મૂકી અને ખજૂરને સોતળી લેશું। ઘી લઈ લેશું। ખજૂરને સોતળી લેશું આપણે બધો। ખજૂર આપણો સોતળાઈ ગયો છે। હવે બીટને સોતળી લેશું આપણે। બીટ આપણું રેડી છે। જો આટલું સોફ્ટ રાખવાનું છે, આમ હાથથી કટ થઈ જવું જોઈએ। બીટ અને ખજૂર થોડા ટેસ્ટમાં થોડા સ્વીટ હોય છે, એટલા માટે 1 કપ ખાંડ એડ કરેલી છે મેં। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। હવે થોડી ખાંડને આપણે ધીમો ગેસ રાખીને એકદમ મિક્સ કરી લેશું સરસ। ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી ચલાવતા રહેશું। હવે આપણે બધી ખજૂર એડ કરી દઈશું। મિક્સરને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। મિશ્રણને આપણે હજી 2 મિનિટ માટે ચલાવતા રહેશું, એટલે મિશ્રણ આપણું એકદમ સરસ સેટ થઈ જાય અને પાણી પણ બળી જાય। તો તૈયાર છે આપણું બરફીનું મિશ્રણ। તો હવે આપણે પ્લેટમાં લઈ લેશું। બરફીના મિશ્રણને હવે આપણે સારી રીતે સેટ કરી લેશું। બરફી સારી રીતે આપણી પ્લેટમાં સેટ થઈ ગઈ છે। હવે આપણે ખમણને બરફી ઉપર થોડું ગાર્નિશ કરી લેશું। હવે 10 થી 15 મિનિટ માટે આપણે રૂમ ટેમ્પરેચર પર રાખી દઈશું અને પછી પીસ પાડી લેશું। તૈયાર છે આપણી બીટ ખજૂરની બરફી। તો હવે આપણે કટ કરી લેશું। હવે આપણે સર્વ કરી લેશું। જો મિત્ર તૈયાર છે આપણી બરફી। જો મિત્ર તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો।